હીટ વેવના જે દિવસો છે એ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે અને માર્ચ મહિનાની અંદર ગુજરાતમાં હીટ વેવના દિવસો છે એ સામાન્ય કરતાં વધારે રહેશે। એટલે ભારતના હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતની અંદર માર્ચથી મે મહિના સુધી કાળઝાળ ગરમી પડવાની છે અને ઘણા બધા દિવસો સુધી હીટ વેવ રહેવાની પણ સંભાવના છે। તો હવામાન વિભાગે જે વાત કરી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ભારતના હવામાન વિભાગે કીધું છે કે પૂર્વ અને પૂર્વ મધ્ય ભારતના મોટાભાગના ભાગો, દક્ષિણ પૂર્વ દ્વીપકલ્પના મોટાભાગના વિસ્તારો, ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ભારતના કેટલાક ભાગોની અંદર હીટ વેવના જે દિવસો છે એ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે અને માર્ચ મહિનાની અંદર ગુજરાતમાં હીટ વેવના દિવસો છે એ સામાન્ય કરતાં વધારે રહેશે। એટલે 3 થી 15 દિવસ સુધી હીટ વેવ રહેવાની સંભાવના છે। હવે હીટ વેવ એટલે 45 ડિગ્રીથી ઉપર જાય તાપમાન તો એને હીટ વેવ કહેવામાં આવે છે। પણ હવામાન વિભાગે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે માર્ચ મહિનાની અંદર અત્યારનું જે તાપમાન છે એનાથી 5 થી 7 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે। એટલે લગભગ 36 થી 39 ડિગ્રી સુધી ખાલી માર્ચમાં જ વધી જશે। એટલે માર્ચ, એપ્રિલ, મે કાળઝાળ ગરમી માટે તમારે તૈયાર રહેવાનું છે અને હવામાન વિભાગે બહુ ક્લિયર કટ એવું કીધું છે કે આને કારણે આરોગ્યને નુકસાન થઈ શકે છે, પાણીના સ્ત્રોત ઘટી શકે છે। એટલા માટે જે ખાસ કરીને વૃદ્ધ લોકો છે એ આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખે। અને આમ જોવા જઈએ તો ફેબ્રુઆરીના એન્ડથી જ ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે અને અત્યારે એવી ગરમી પડે છે કે શહેરી વિસ્તારોની અંદર હવે રાત્રે પણ એસી વગર ચાલતું નથી એવી હાલત થઈ ગઈ છે। ગામડામાં તો ખુલ્લો પવન આવે પણ ગામડામાં પણ પંખા ચાલુ કરવા પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। હવે હવામાન વિભાગે તો કીધું છે પરંતુ વૈજ્ઞાનિકોએ આનું કારણ આપ્યું છે કે ગરમી પડવાનું કારણ શું છે। તો એનું કારણ સૌથી મોટું એ છે કે અત્યારે પેસિફિક મહાસાગર પર લા નીનોની જે સ્થિતિ છે એ નબળી છે। એટલે લા નીનો અત્યારે નબળી સ્થિતિમાં છે। લા નીનો છે એ નેચરલ એન્સો અને એ પછી અલ નીનો તરફ વળશે અને આ ટ્રાન્ઝિશનને કારણે ઠંડક અને ભેજની અસર ઘટશે જેથી જે તાપમાન છે એ સામાન્ય કરતાં ઊંચું રહેશે અને આગામી દિવસોની અંદર હીટ વેવ વધવાની શક્યતા છે। ફેબ્રુઆરી આ વખતનો જે મહિનો રહ્યો એ 1901 પછી ફેબ્રુઆરી 2026 છે એ 5મો સૌથી વધારે ગરમ મહિનો રહ્યો છે। બીજું કારણ એ છે કે ગુજરાત રાજસ્થાનની નજીક હોવાને કારણે ગરમ હવા અને પશ્ચિમી પવનોની વધારે અસર કરે છે અને રાજસ્થાન રણ પ્રદેશ છે અને ત્યાંની જે ગરમી છે એટલે એની સીધી અસર ગુજરાત પર પડે છે। માર્ચમાં અરબી સમુદ્ર પર ઉપરી વાતાવરણ સર્ક્યુલેશનને કારણે ગરમ અને ભેજવાળી હવા બનશે અને આ બધા કારણોને લીધે ગુજરાતમાં તાપમાન જબરજસ્ત રહેવાનું છે। એટલે માર્ચ, એપ્રિલ અને મે તમે કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।